દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પૂરગ્રસ્ત ધાનેરાને બેઠું કરવા મુખ્યમંત્રીએ વિશેષ પેકેજની કરી જાહેરાત। પૂર પીડિત ખેડૂતોના 3 માસના વીજ બિલ માફ કરતી ગુજરાત સરકાર। કાંકરેજમાં નદી અને કેનાલ કાંઠાના ગામોમાં ભારે નુકસાન, હજારો વીઘા જમીન ધોવાઈ અને મકાન થયા ધરાશયી। પૂર અસરગ્રસ્ત રોબસમાં પીડિતો રામ ભરોસે, ગામમાં તલાટી હાજર ન રહેતા લોકોમાં રોષ। કાણોદર હાઈવે ઉપર ટ્રકની ટક્કરે સ્કૂટી ચાલક યુવતીનું મોત, લોકોએ ટ્રક ચાલકને ઝડપી કર્યો પોલીસના હવાલે। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાતા ચોમેર તબાહીના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે બનાસકાંઠાને પૂર્વવત કરવા માટે અને અસરગ્રસ્તોના બચાવ અને મદદ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વહીવટી તંત્રે કામે લાગી ગયું હતું। સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લામાં 5 દિવસ રોકાણ કરી બનાસકાંઠા વહેલી તકે પૂર્વવત થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। મુખ્યમંત્રીના આજે બનાસકાંઠામાં 5 દિવસ પૂર્ણ થતા સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં અતિવૃષ્ટિ અંગે સમીક્ષા કરાઈ હતી। મુખ્યમંત્રીએ બનાસકાંઠાને સવાયો જિલ્લો બનાવવા માટે વિશેષ જાહેરાતો કરી હતી, જેમાં જ્યાં ભારે તબાહી સર્જાઈ છે તે ધાનેરામાં 15મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના સર્વતંત્રોની ઉજવણી કરવા તેમજ આ ઉજવણીમાં જે સેવાભાવી લોકોને સેવાભાવી સંસ્થાઓ પૂર પીડિતોની મદદ અને સેવા કરી છે તેમનું વિશેષ સન્માન કરાશે। સાથે પૂર હોનારતમાં લારીવાળાઓથી નાના વેપારીઓને સહાય કરાશે। પશુ મૃત્યુના બનાવમાં સહાયમાં વધારો કરી 30,000ના બદલે 40,000 ચૂકવાશે અને ખેડૂતોને જમીન ધોવાણ પાક ધોવાણનું વળતર આપશે। પાટ બનાસકાંઠા જિલ્લાના તમામ પશુ જેમાં પશુપાલકો પાંજરાપોળ સહિતનાઓને એક પશુ દીઠ 10 દિવસ 3 કિલો દાણ મફતમાં અપાશે। અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને 3 માસનું વીજ બિલ માફ કરાશે અને જિલ્લામાં નુકસાનનો ઝડપી સર્વે કરી સહાય ચૂકવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને ધાનેરાને બેઠું કરવા માટે વિશેષ પેકેજ જાહેર કર્યું હતું। કાંકરેજ તાલુકાના સમણવા ગામનો એક 16 વર્ષીય કિશોર નામ સુખાભાઈ કેસાભાઈ વાલ્મીકી રહે સમણવા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા ગામના તળાવમાં બકરા ચરાવવા ગયો હતો। જો કે આ વડવાળા તળાવની ઉપર સુખાભાઈનો પગ લપસી જવાથી તળાવમાં પડી ગયો હતો અને ગામના લોકો જોઈ જતા બૂમાબૂમ કરી તરવૈયાઓની મદદ લઈ શોધખોળ આદરી હતી। જો કે તાત્કાલિક સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પીસી સાગરભાઈ દેસાઈ, એચસી રણજીતસિંહ સ્ટાફના માણસો સમણવા ગામે દોડી ગયા હતા અને તાલુકા પંચાયત ફરજ માણસો સમણવા ગામે દોડી ગયા હતા અને તાલુકા બેહોશ તરવૈયા તરીકે લગાવતા દિનેશ પટેલ, જે કાંકરેજ તાલુકાનો બાહોશ તરવૈયા તરીકે ઓળખાય છે, તેની મદદ લીધી હતી અને ફરીથી શોધખોળ શરૂ કરી હતી। જો કે દિનેશ પટેલે જીવના જોખમે તળાવના ખૂણામાંથી સુખાભાઈની લાશ બહાર કાઢી હતી, જેને સિહોરી પોલીસ સ્ટેશન દ્વારા પીએમ માટે સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને સિહોરી પોલીસમાં વાલ્મીકી બાબુભાઈ ચમનભાઈને જાણ કરી હતી, જેને લઈને એનડી નંબર 9/2017 સીઆરપીસી 174 મુજબ ગુનો નોંધી તપાસ રણજીતસિંહ ચલાવી રહ્યા છે। આમ સમણવા ગામના વાલ્મીકી પરિવારનો 16 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને રેસ્ક્યુ કરી તરવૈયાએ લાશ બહાર કાઢી હતી, જેને સમણવા ગામમાં શોકનો માહોલ છવાયો છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સાથે બનાસકાંઠા અને ઘરમોળી, જેમાં કાંકરેજ તાલુકાની જીવદોરી સમાન ગણાતી બનાસ નદી માતાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રથમ ખારિયામાં વિનાશ કર્યો, ત્યારબાદ અને ગામોમાં પાણીનો જળબંબાકાર કરી દીધો હતો, જેમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ઊન, રાણકપુર, ભલગામ, પાદર ગામમાં જવાના રસ્તા પણ તૂટી ગયા, ખેતરો ધોવાઈ ગયા અને ગામના મકાનો પણ પડી જવા પામ્યા છે। જ્યારે પાદર પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડામાં શાળાના બાળકો બેસીને શિક્ષણ મેળવે છે। અગાઉ બનાવેલા ત્રિકોણ રૂમના ધાબામાંથી પાણી રૂમમાં ઉતરે છે। જ્યારે પાદર સરપંચ પીચ જોશી સવરામભાઈએ પોતાના પાદર ગામમાં થયેલ નુકસાન સત્વરે સર્વે કરી ખેડૂતો તેમજ પશુપાલકોને ઝડપી ન્યાયતંત્ર દ્વારા મળે અને પાદરમાં કેસ્ટોલ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે તે દરેક વ્યક્તિઓને સ્થાનિક શાળાના મુખ્ય શિક્ષક દિનેશભાઈ રાઠોડ, તલાટી કમ મંત્રી વીએસ દેસાઈ અને પાદર સરપંચ પતિ સવરામભાઈ જોશી દ્વારા વિતરણ કરવામાં આવ્યું। આમ કાંકરેજ તાલુકાના દરેક ગામોમાં કેસ્ટોલ ફાળવી, જેમાં દરેક લોકોને સરખો ન્યાય અને કપડા, ઘરવખરી સહિતના રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે। અત્યાર સુધી અંદાજે 4 કરોડ ઉપરનું ચૂકવણું કાંકરેજમાં કરવામાં આવ્યું છે, જેમાં મૃતકોના પરિવારના સભ્યોને ચેકો સહિત, જ્યારે મકાન સર્વેની 12 ટીમો અને ખેતીવાડીની ટીમો સાથે પશુ મૃત્યુ સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે।
જોકે ટૂંક સમયમાં તમામ કામગીરીને વેગ આપી લોકોને વળતર ચૂકવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું હતું. બનાસકાંઠામાં અત્યારે ભારે વરસાદથી તબાહી મચાવી છે. ચારો તરફ વરસાદી તેમજ સીપુ ડેમના પાણીથી લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે વહીવટી તંત્ર માત્ર ને માત્ર મીડિયામાં ચમકીને સંતોષ માની રહ્યા છે, જ્યારે હકીકત કંઈક અલગ છે. આજે ડીસા તાલુકાના રોબસ ગામે પહોંચી તો ગ્રામજનો આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણીને લીધે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, પરંતુ સરપંચ કે તલાટી કે વહીવટી તંત્ર હજુ સુધી અમારા ગામમાં નથી રોકાયા અને અમારા પશુઓ હજુ પણ મૂર્ત હાલતમાં પડ્યા છે. કેટલાય મકાનો પડી ગયા છે. ગામમાં કેટલાય ઘરોમાં પાણી ભરાતા દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, પરંતુ હજુ સુધી સરપંચ દ્વારા કોઈ પણ જાતની સંભાળ નથી લીધી. સરપંચ પોતે જ આદિવાદ ચલાવતા હોવાનું ગ્રામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. અત્યારે ગામમાં વરસાદી પાણીને કારણે નુકસાનના જે કેશડોલ ચૂકવવામાં આવી રહી છે, તેમાં સરપંચ શ્રી દ્વારા ભેદભાવભર નીતિ અપનાવવામાં આવી રહી છે. પોતાના માનીતા તથા સગા સંબંધીઓને ઘરે બોલાવીને બંધ મુઠ્ઠીમાં કેશડોલ આપી રહ્યા છે, જ્યારે સાચા લાભાર્થીઓ ગ્રામ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે. કેટલાક લાભાર્થીઓ બીપીએલ લાભાર્થીઓ હોવા છતાં અમને કોઈ પણ જાતનું વળતર કે કેશડોલ ચૂકવવામાં નથી આવી, જેથી ગ્રામજનો સરપંચ તલાટી તેમજ વહીવટી તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. કેટલાક ગામ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે 2015માં આવેલ પૂર હોનારતમાં હજુ સુધી અમારા મકાનો પડી ગયેલા છે, જેના હજુ સુધી કોઈ પણ જાતનું વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં નથી આવ્યું. ત્યારે બીજી વાર આ પૂર આવતા અમારી હાલત કફોડી થઈ ગઈ છે. કેટલાય પશુઓ પાણીના પૂરમાં તણાઈ ગયેલ છે તથા કેટલાય પશુઓ હાલ બીમારીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી વેટેનરી ડોક્ટરોની ટીમ દ્વારા આ ગામની મુલાકાત ન લેતા પશુઓની હાલત કફોડી થઈ છે અને પશુઓ તરફડી કરી રહ્યા છે. ઘાસચારાના અભાવના કારણે હાલ પશુઓ ભૂખે મરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે બનાસકાંઠાની 5 દિવસની મુલાકાતે છે, ત્યારે એક મુલાકાત ડીસા તાલુકાની રોબસ ગામની લે તો વહીવટી તંત્રની પોલ ખુલ્લી થઈ શકે છે. અમારા પ્રતિનિધિએ ડીસા તાલુકા વિકાસ દરજી સાહેબને ટેલિફોનિક વાતચીત કરતા પોતે સીએમના સાથે કામમાં હોવાનું રટણ કર્યું હતું, જ્યારે કેટલાય ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે અમારા ગામના સરપંચ ચૂંટણી જીત્યા બાદ અમારી ગ્રામ પંચાયતમાં નથી દેખાયા અને તલાટી કમ મંત્રી શ્રી મંજુલાબેન પણ ગામમાં નથી હાજર રહેતા અને ગ્રામજનોના કોઈ પણ કામ થતા નથી. તલાટી શ્રી ગામ લોકોના ફોન પણ ઉપાડતા નથી અને ગ્રામજનોએ કોઈ પણ જાતના સહી સિક્કા કરવા હોય તો સરપંચ કે તલાટી જોવા નથી મળતા, જેના કારણે લોકોના કામ અટકી જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી મોટી વાતો કરે છે, ત્યારે રોબસ ગ્રામજનોની વેદના કોણ સાંભળશે? ખરી કે પછી હોતી કે ચલતી હે જેવો ઘાટ ઘડાશે. કુંભારસણ મુકામે માનવ સેવા એ પ્રભુ સેવાનો વેગ ધારણ કરેલ અતિવૃષ્ટિ સહાય 2017ના ભાગરૂપે વતન પ્રેમ જેમના રજેરજમાં દોડી રહ્યો છે એવા જૈન શ્રેષ્ઠી ભામાસા આદરણીય જવાહરભાઈ ભીખાલાલ ચેલજીભાઈ પરીખ પરિવાર તરફથી રાહત સામગ્રી જેવી કે ચોખા દાળ, નમક, મરચું, હળદર, ચા, ખાંડ, ખાદ્ય તેલ, નાવાના કપડાના સાબુ, કેશ તેલ, કાંસકાની કીટ બનાવીને 150 વ્યક્તિ દીઠ તેમજ ધીરજભાઈ પરીખ તરફથી 150 છત્રીઓ વિતરણ કરવામાં આવેલ, જે પ્રોગ્રામ દરમિયાન અતિથિ વિશેષ તરીકે ગઢ પીએસઆઈ વરુ સાહેબ, અધ્યક્ષ સ્થાને ગામના સરપંચ ધીરજભાઈ મોદી તેમજ ગામના તમામ આગેવાનોએ હાજરી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. ગામનું કંઈ પણ કામ હોય ગમે ત્યારે સહાય માટે તૈયાર રહેતા આદરણીય જવાહરભાઈનો ગામ લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને એમના માટે સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી. પાલનપુર તાલુકાના કાણોદર હાઈવે પર ટ્રક ચાલકે સ્કૂટી પર પાલનપુરથી કાણોદર તરફ આવતી યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. કાણોદરની મુસ્લિમ પરિવારની યુવતીનું મોત નિપજતા કાણોદર પાલનપુર પોલીસ ઘટના સ્થળ પર આવી લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકને ગ્રામજનોએ પકડી પોલીસને હવાલે કર્યો, જે ફરિયાદના આધારે પાલનપુર પોલીસ તપાસ ચલાવી રહી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.